લોકો જીજા ફેશન શા માટે સિલેક્ટ કરે? પહેલા તો મેરેજ આવે ને એટલે મેન પ્રશ્ન હોય કોસ્ચ્યુમ. બધાને આ જ હોય કે ભાઈ શું પહેરશું, કયા પ્રસંગે કેવું પહેરશું. કે એવો મોટો સ્ટોર કર્યો કે એની અંદર બધી જ કલર રેન્જ સાથે બધા જ પ્રસંગના અલગ અલગ કોસ્ચ્યુમ મળી રહે. બીજું એક હતું કે સાઇઝ ઇસ્યુ. તો કસ્ટમરને ઘણીવાર કેવું હતું કે સાઇઝમાં પણ બહુ ઇસ્યુ આવતા. તો અમે કેવું કર્યું, એક ડિઝાઇનની અંદર 5 થી 6 સાઇઝો બનાવી નાખી. ઓકે. બીજો એક મોટો પ્રશ્ન કસ્ટમરનો એ હોય કે ભાઈ મોટા શોરૂમ હોય, મોટા મોલ હોય, ત્યાં બધી વેરાયટી અને મોંઘી મળતી હોય. તો અમે એ વસ્તુ એવી વિચારી કે ભાઈ એવું નથી, આપણા સ્ટોર મોટા છે પણ મિડલ ક્લાસને ધ્યાનમાં લઈને આપણી પાસે જેટલી વેરાયટી છે એ 400-500 રૂપિયાથી રેન્ટ ચાલુ થાય છે કોઈ પણ વસ્તુનું, કે વધીને આખા પેકેજ બનાવ્યા છે 10-12 હજાર સુધીના, કે એની અંદર બધી જ વસ્તુ વરાજાની આવી જાય. આ બધા જ માટે બધી જ વેરાયટી છે જે 400-500 રૂપિયાથી લઈને 2000-2500 સુધીમાં સાઇડરો માટે થઈ ગયો. એટલે કસ્ટમર આજે પહેલા એવું વિચારે કે ભાઈ જીજા ફેશનમાં એકવાર ટ્રાયલ કરીએ, જોવા જઈએ.